વેલકમ. અગાઉ આપણે બી સ્પોર્ટિયરમાં બે ઇન્સિડન્ટ જોયા. ત્યારબાદ છે ગેંગ કેંગ વુન. જો નામ આપણને આમ થોડા સ્ટ્રેન્જ લાગે, જેમ આપણને અન્ય દેશોના નામ સ્ટ્રેન્જ લાગે એવી રીતે એ લોકોને પણ આપણા નામ જે છે સ્ટ્રેન્જ લાગે જ એવું એ નામ છે ગેંગ કેંગ વુન ઓફ મલેશિયાનો છે. શું નામ છે? ગેંગ કેંગ વુન. મેટ વિથ હિઝ ડેથ. મૃત્યુ પામ્યો કે છે, મૃત્યુને ભેટ્યો. વાઇલ હી વોઝ પ્લેઇંગ. જ્યારે રમી રહ્યો હતો ત્યારે કે છે મૃત્યુને ભેટ્યો. ડ્યુરિંગ ધ ગેમ. રમત દરમિયાન. ધ 33 years old. 33 વર્ષનો કે છે. વૂન સડનલી સ્લિપ્ડ. વૂન એટલે ક્યાંક ક્યાંક વૂન અચાનક લપસે છે કે છે. એન્ડ આપણે પણ તમને ખ્યાલ હોય કે ગેમ્સમાં દોડતા હોય પડી પણ જતા હોઈએ એવી રીતે કે છે. એન્ડ ફેલ ડાઉન. હીઝ ડેન્ચર મતલબ લખ્યું છે કૌંસમાં આર્ટિફિશિયલ ટીથ. કદાચ કે છે એના મોઢામાં નેચરલ ટીથ નહોતા, શું હતા? આર્ટિફિશિયલ ટીથ હતા. પડવાને કારણે કે છે હી સ્લીપ્ડ ફ્રોમ ઇટ્સ પ્લેસ. અને એ જે છે આપણે શું કહેતા દાંતનું ચોકઠું કે છે, ધક્કો લાગવાને કારણે એ ખસી જાય છે ફ્રોમ ઇટ્સ પ્લેસ એની જગ્યાએથી. એન્ડ ગોટ સ્ટક ઇન હિઝ વાઇન પાઇપ. વાઇન પાઇપ મતલબ શ્વાસ નળીમાં ફસાઈ ગયું. ગોટ સ્ટક મતલબ ફસાઈ ગયું. એન્ડ બાય ધ ટાઈમ હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ લઈ જતી વખતે હી હેડ ડાયડ ઓફ સફોકેશન. સફોકેશન થવું મતલબ ગુંગળામણ થવાને કારણે, શ્વાસ નળી બંધ થઈ જવાને કારણે કે શ્વાસ ન લઈ શકતા મૃત્યુ પામ્યો. ઇટ્સ અ વેરી સેડ. ત્યારબાદ છે નેક્સ્ટ વનમાં ઇન ધ વર્લ્ડ કપ સોકર 1990. 1990ના કયા વર્લ્ડ કપની અંદર સોકર કહેતા હોય આપણે, જસ્ટ લાઈક વોલીબોલ ફૂટબોલની જેમ જ લખે છે. હોલેન્ડ વોઝ 10%. હોલેન્ડને 10% આપણે કહેતા હોય ને 110%, એવી રીતે શ્યોર ઓફ ઇટ્સ વિક્ટરી. હોલેન્ડના લોકોને એવું હતું જેમ કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ફાઇનલમાં આવી હોય તો આપણી અભિલાષા કે આપણી હોપ શું હોય કે ભારત જીતશે જ. તો એવી રીતે કે છે હોલેન્ડને 100% ખાતરી હતી કે તે જીતશે. સો કોન્ફિડન્ટ વેર ધે. તેઓને કે છે બહુ જ આત્મવિશ્વાસ હતો કે છે. દેટ ઇવન બિફોર ધ ટીમ હેડ વોન ધ ફાઇનલ્સ. હજુ ટીમ કે છે ફાઇનલ જીતી પણ નથી એ પહેલાં ધ ઓવર ઇન્થુસિયાસ્ટિક મતલબ અતિ ઉત્સાહી ઓફિસર્સ ઇન હોલેન્ડના અતિ ઉત્સાહી અધિકારીઓ હતા કે છે ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ્સ. તેઓએ કે છે 1 મિલિયન તમે જાણતા હશો શું થાય? 10 લાખ. 10 લાખ ટપાલ ટિકિટને છપાવી હતી, જેમ આપણે ટપાલ ટિકિટો તમે જોઈ હશે. તો એ પ્રકારે કહે છે શું લખીને? નેધરલેન્ડ 1990 વર્લ્ડ કપ વિનર. તો આમાં ભૂલ નથી લાગતી? તમે હોલેન્ડના લોકો છે અને એમણે ટિકિટ પર શું લખાવ્યું? નેધરલેન્ડ. બટ ઇટ્સ નોટ અ મિસ્ટેક, ઇટ્સ અ પરફેક્ટ સેન્ટેન્સ. કેમ કે હોલેન્ડ એ જ શું છે? નેધરલેન્ડ છે. તે લોકોએ એડવાન્સમાં આવું લખાવી દીધું કે નેધરલેન્ડ 1990 વર્લ્ડ કપ વિનર, 1990નો વિશ્વકપ જીતનાર કે છે એમ. પણ અનફોર્ચ્યુનેટલી થયું શું? અનફોર્ચ્યુનેટલી હોલેન્ડ કુડ નોટ વિન ધ ફાઇનલ્સ. હોલેન્ડ ફાઇનલ જીતી શક્યું નહીં. એન્ડ ધોઝ 1 મિલિયન સ્ટેન્ડ સેટ ટુ બી ડિસ્ટ્રોયડ. હવે માટે કે છે જે 1 મિલિયન 10 લાખ ટિકિટો છપાઈ હતી એને તેઓએ શું કરવી પડી? નાશ કરવી પડી. કેમ નાશ કરવી પડી? કારણ કે તેઓ હાર્યા છે તો એ ટિકિટ રાખી શકે નહીં. નેક્સ્ટ વન પેરેગ્રાફમાં જોઈએ તો હેમ્પશાયર અને બીજું નામ આવશે યોર્કશાયર. ઇટ ઇઝ ધ સિટી ઓફ ધ ઇંગ્લેન્ડ. આ બંને શહેરો ઇંગ્લેન્ડના છે. જેમ કે આપણે અહીંયા સ્મોલ ક્રિકેટ રમીએ છીએ ગ્રાઉન્ડની અંદર, એવી રીતે ત્યાંના લોકો પણ આવી ક્રિકેટ બહુ બધી રમે છે. લખે છે હેમ્પશાયર ક્રિકેટર ઇન્જર્ડ હિઝ હેન્ડ ઇન અ મેચ અગેન્સ્ટ ધ યોર્કશાયર. આ શહેરનો ક્રિકેટર જે છે હેમ્પશાયરનો, એ યોર્કશાયર સામે રમતા શું થાય છે? પોતાના હાથમાં ઈજાગ્રસ્ત થાય છે. અને એને મેડિક્લેમ હશે, ઇન્સ્યોરન્સ હશે કે છે પોતાનો. હી ફિલેડ એન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ. એને અકસ્માત વીમા ફોર્મ ભરે છે અને કેટલા સાક્ષીઓ મૂકે છે. અંડર ધ વિટનેસીસ હી પુટ 2891 સ્પેક્ટેટર્સ. મતલબ આટલા એ મેચને જોવા આવેલા લોકો, 21 પ્લેયર્સ 21 ખેલાડીઓ.
સ્કૂલ બોય અપ અ ટ્રી, અને એક દૂરથી શાળાનો છોકરો કે જે વૃક્ષ ઉપરથી આ મેચને નિહાળી રહ્યો હતો એ. ધ ઇન્સ્યોરન્સ કંપની વોઝ ક્લીન બોલ્ડ એન્ડ પેડ અપ, અને આ બધા જ આટલા બધા વિટનેસીસને કારણે ઇન્સ્યોરન્સ કંપનીએ એના જે પણ પૈસા હતા એના એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ એને શું કરવો પડ્યો, પેઇડ કરવો પડ્યો, ચૂકવવો પડ્યો. ત્યારબાદ છે ઇન 1936, 1936માં ઓલિમ્પિક્સ એટ બર્લિન, બર્લિનની અંદર ઓલિમ્પિક્સ હતી કે છે, અને ત્યાંના લોકો everyone was expecting the previous year winner, દરેક જણ એવી અપેક્ષા હતી પ્રીવિયસ યર, ગયા વર્ષની વિજેતા, શું નામ છે, સ્ટેલા વોલ્સ ઓફ પોલેન્ડ, કેની છે, પોલેન્ડની છે, શું નામ છે, સ્ટેલા વોલ્સ, ટુ રિટેન ધ ગોલ્ડ મેડલ ઇન 100 મીટર રેસ, 100 મીટરની દોડમાં કે છે એ 100% જીતશે એવું પોલેન્ડના બધા લોકોને કોન્ફિડન્સ હતો કે છે એમ. મચ ટુ ધેર ડિસઅપોઇન્ટમેન્ટ, પણ થયું શું, અપેક્ષા હતી કે જીતશે જ, પણ લાસ્ટમાં કે છે કે તેઓ શું થયા, ડિસઅપોઇન્ટેડ થયા, નિરાશ થયા. કેમ? એટ ધ લાસ્ટ મોમેન્ટ હેલન સ્ટીફન ઓફ અમેરિકા વોન ધ રેસ, છેલ્લી ક્ષણે છે કોણ જીતી ગયું, અમેરિકાની આ છોકરી, કોણ, હેલન સ્ટીફન. ધ એંગ્રી પોલીસ, પોલેન્ડના લોકો હતા, અપેક્ષા હતી કે એમના દેશની છોકરી સ્ટેલા વોલ્સ જીતશે, પણ એંગ્રી પોલીસ એક્યુઝડ મતલબ આક્ષેપ મૂકવો, આરોપ મૂકવો, હેલન બિંગ અ ફ્રોડ, તેઓએ કેવો આક્ષેપ મૂક્યો કે હેલન ફ્રોડ છે, દગાખોર છે, અપ્રામાણિક છે, અને એના ઉપર કેવો ગુનો લગાવ્યો છે, દે એક્યુઝડ હર ઓફ બિંગ અ મેન ડિસગ્યુઝડ, મતલબ છુપાવેશમાં, એઝ અ વુમેન, શું કે સ્ત્રીના છુપાવેશમાં એ શું છે, પુરુષ છે, એટલા માટે એ જીત્યું. તો આવો ખોટો આક્ષેપ પોતાની હાર સહન ન થતાં તેઓ હેલન સ્ટીફન ઉપર લગાવે છે. હવે ટુ રિસોલ્વ, અને આવો કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે પરિણામ આપવું એ નિર્ણાયકો માટે અઘરું કાર્ય હોય છે. ટુ રિસોલ્વ કરવું મતલબ ઉકેલવું, ધ કોન્ટ્રોવર્સી એટલે વિવાદ, આ વિવાદને ઉકેલવા માટે ધ જજીસ, નિર્ણાયકોએ નિર્ણય લીધો, ડિસાઇડેડ ટુ હેવ હર ફિઝિકલી એક્ઝામિનેડ બાય ધ લેડી ઓફિસર, હેલન સ્ટીફનની કે છે સ્ત્રી અધિકારી દ્વારા શારીરિક તપાસ કરવામાં આવે, અને ઓનલી આફ્ટર પાસિંગ ધીસ ટેસ્ટ શી વોઝ ડિક્લેર ધ વિનર. આ એક પ્રકારની ફિઝિકલી ટેસ્ટ, શારીરિક તપાસ પછી, અને એ તો હતી જ વુમેન, સ્ત્રી, ગર્લ્સ કે છે, પણ શું થયું, પોલિશ લોકો દ્વારા એમની હાર સહન ન થતાં તેઓ આવો આક્ષેપ મૂક્યો, અને આ પ્રકારે કે જે ફિઝિકલી ટેસ્ટને પાસ કરવી પડી. અને લાસ્ટ વન જે છે એ આપણા ભારતીય ક્રિકેટનું છે. ઇન ઇન્ડિયા ઇન 1936 ઇન્ડિયા વોઝ પ્લેઇંગ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ. આમાં આપણને વધુ રસ છે પાછો. તો લખે છે કે ભારત જે છે ઇંગ્લેન્ડ સામે મેચ રમી રહ્યું હતું. ધ ઇંગ્લિશ ટીમ વોઝ ફિલ્ડિંગ, રક્ષણાત્મક પક્ષમાં કોણ હતું, ઇંગ્લેન્ડના પ્લેયર્સ, અને બેટિંગ કોણ કરી રહ્યું હતું, ભારતીય પ્લેયર્સ. આલ્ફ ગોવર નામ છે, આલ્ફ ગોવર વોઝ ધ બોલર, બોલિંગ કોણ કરી રહ્યું હતું, આલ્ફ ગોવર નામનો ખેલાડી. ઇન હિઝ થર્ડ બોલ, પોતાની ઓવરના ત્રીજા દડામાં, આપણને સ્વાભાવિક ખબર છે કે શું હોય ક્રિકેટમાં કે બોલર જે છે એ એમ્પાયર બાજુથી દોડીને બેટ્સમેન તરફ બોલને થ્રો કરતો હોય છે. આલ્ફ ગોવર કેમ રનિંગ, દોડીને આવ્યો કે છે, એન્ડ ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધ બોલ ટુવર્ડ ધ બેટ્સમેન, બેટ્સમેનની સામે બોલ ફાંકવાને બદલે હી કેપ્ટ ઓન રનિંગ. આગળ આપણે ચિત્ર જોયું કે જે ચિત્ર બતાવ્યું હતું ફર્સ્ટ રાઉન્ડમાં એ કયું હતું, આ ચિત્ર હતું, તમે જોઈ શકો. ફરી એકવાર આપણે તો આ ચિત્રની વાત કરી હતી કે જે બોલર્સ છે કે જેના હાથમાં આપણે જોયું કે બોલ લઈને ભાગી રહ્યો છે, બોલ બેટ્સમેનની સામે નાખવાને બદલે. તો શું લખે છે અહીંયા કે ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ ધ બોલ ટુવર્ડ ધ બેટ્સમેન હી કેપ્ટ ઓન રનિંગ, એ દોડતો જ રહ્યો. હી પાસ ધ અમ્પાયર, પીચ એન્ડ ધ સ્પેક્ટેટર્સ, અમ્પાયર, પીચ ને બધા પ્રેક્ષકોને મૂકીને વેન્ટ સ્ટ્રેટ ઇન્ટુ ધ પેવેલિયન વિથ ધ બોલ સ્ટીલ ક્લચ્ડ ઇન હિઝ હેન્ડ, બોલ પોતાના હાથમાં મજબૂત પકડીને એમના એમ દડાને લઈને જ ભાગતો રહ્યો કે છે. અને પછીથી ખબર પડી કે છે
લેટર ઇટ વોઝ ફાઉન્ડ ધેટ, પછીથી જાણવા મળ્યું કે ધ પુઅર બોલર હેડ સડનલી ફેલ્ટ, અચાનક જ કે છે ફેલ્ટ અર્જ મતલબ ડિઝાયર, ઈચ્છા થવી, ટુ ગો ટુ ધ ટોયલેટ, એને કે છે ટોયલેટ જવાની તીવ્ર ઈચ્છા હતી, સો બેડલી ધેટ, એટલી બધી ખરાબ કે હી હેડ નો ટાઈમ ઇવન ટુ હેન્ડ બોલ ઓવર ટુ એનીવન એલ્સ, બીજાને દડો આપવાનો પણ સમય મળ્યો નહીં. એક આમ આપણને હાસ્યાસ્પદ વસ્તુ લાગે, પણ અત્યારે એવું રહ્યું નથી, કારણ કે અત્યારે તમે જોઈ શકતા હતો ક્રિકેટ મેચમાં જોતી વખતે કેટલાય પ્લેયર્સ આમથી આમ જવું હોય તો એકબીજાની અવેજી મૂકીને બહાર નીકળી શકતા હોય છે. તો આ પ્રમાણે આમાંથી સ્પેલિંગ્સ અને પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર જે પીડીએફમાં આપવામાં આવ્યા હશે એ લખવાના રહેશે. થેન્ક યુ.